મારી પાસે વધારે તો કંઈ નહીં, પણ બસ એટલું જ માગવું છે કે થોડા જ દિવસોમાં રક્ષાબંધન આવે છે, તો બધી બહેનો પોતપોતાના ભાઈને રાખડીઓ બાંધશે, અને રાખડીઓ બાંધે તો એના બદલામાં આપણે કંઈક આપવું જોઈએ. તો મને પણ એ જ વાતનું ટેન્શન છે કે રક્ષાબંધનના દિવસે મારી બેન પણ મને રાખડી બાંધશે, પણ મારી જોડે તો કંઈ નથી, તો હું શું આપીશ મારી બેનને? તો માં, હું એવી દિલથી પ્રાર્થના કરું છું કે ગમે ત્યાંથી પૈસાનું સેટિંગ થઈ જાય. જય હો માં વાગેશ્વરી. અનિલ બેઠો છે, લાય એને વાત કરવા દે, કદાચ સેટિંગ થઈ જાય તો. શું ભાઈ અનિલ? હા મારા ભાઈ, આવ બેસ અહીંયા. બોલ અનિલ, કેવું ચાલે છે? અત્યારે તો સારું ચાલે છે. અને હા અનિલ, તું કંઈક નોકરીનું કહેતો હતો ને, તો શું કર્યું? હા યાર, ત્યાં તો કોક નવો માણસ આવી ગયો, અને તારે શું જરૂર છે નોકરીની? લે, મારે તો મોટી મોટી મિલો ચાલે છે ને, એટલે મારે નોકરીની કોઈ જરૂર નથી. અરે વિશાલ, ખોટું ના લગાડ, એવું નથી, પણ તારે એવી શું જરૂર પડી છે નોકરીની? જો અનિલ, હવે થોડા દિવસોમાં રક્ષાબંધન આવે છે, અને રક્ષાબંધનના દિવસે મારી બેન મને રાખડી બાંધશે, તો મારે કંઈક એને આપવું છે. કંઈ એમને આમ તો થોડી ના રાખડી બંધાય, એટલે મારે નોકરીની જરૂર છે. હા ભાઈઓ, એ વાતો સાચી જ છે, રાખડીના બદલે કંઈક તો આપવું જ પડે, પણ રક્ષાબંધનના તો હવે થોડા દિવસ જ રહ્યા છે, અને આટલા કમ સમયમાં તું નોકરી જઈને શું કરીશ? યાર, તો શું કરું? આના સિવાય મારી જોડે બીજો કોઈ જ રસ્તો નથી. રસ્તો તો છે જ, પણ તું માને તો બોલને જલ્દી, શું રસ્તો છે? છે એક માણસ, કદાચ આપણી મદદ કરે તો. તો ચાલ ને યાર, મારે પૈસાની બહુ જ જરૂર છે. સારું, ચાલ તો. આ ભૈલો પણ ક્યાં રહ્યો? હજુ સુધી આવ્યો નથી. ખબર નથી પડતી કે આ રક્ષાબંધન આવે છે, મારે રાખડીઓ લાવવાની છે. બંને ભાઈઓમાંથી એકે દેખાતા નથી. નથી મોટા ભાઈ દેખાતા કે નથી નાનો ભાઈ દેખાતો. ખબર નહીં સવારમાં બંને ક્યાં ગાયબ થઈ ગયા. ક્યાંય ગયો નતો, નોકરી પર જવાનું છે એટલે મંદિરે દર્શન કરવા ગયો હતો. તો દર્શન કરીને આવ્યો? હા, કરીને આવ્યો. બોલ ભાઈ, તને ખબર નથી કે 2 દિવસ પછી રક્ષાબંધન છે? મારે રાખડીઓ લાવવાની છે. હા હા, ખબર છે, પણ રક્ષાબંધન તો આવવા દે. ના, તું પહેલા મને પૈસા આપ, મારે રાખડીઓ લેવા જવું છે. જો અત્યારે હું નોકરી જાઉં છું, તો વળતા આવતા રાખડીઓ લેતો આવીશ. ના, તું પહેલા મને પૈસા આપ, પછી તારે જો જવું હોય એ જાજે. તું એ નહીં માને. લે, અને સાંભળ, રાખડી એક જ લાવજે. કેમ એક જ? નાના ભાઈ માટે નથી લાવવાની? ના, એના માટે નથી લાવવાની. કેમ? કેમ કે એને કામ ધંધો કરવો નથી, અને આખો દિવસ આમથી તેમ રખડવું છે, અને સાંજ પડે એટલે પેટ ભરવા આવી જવું છે. તો એમાં શું થઈ ગયું? નાના ભાઈને ક્યાંય નોકરી ના મળતી હોય તો એમાં એનો શું વાંક છે? પણ રાખડી તો હું બંને ભાઈઓ માટે લાવીશ. તો લાય આ પૈસા, નથી લાવી રાખડી બાખડી. અરે ભાઈ, આ શું કરો છો? લાવો પૈસા. કીધું ને નથી લાવી, જા ચૂપચાપ અંદર જતી રહે. શું કામે આયા? ભાઈ, આ મારા દોસ્તને થોડા પૈસાની જરૂર છે, એટલે અમે તમારા પાસે આવ્યા છીએ. કેટલા પૈસાની જરૂર છે? બોલ વિશાલ, કેટલા પૈસાની જરૂર છે? 2000. 2000? જો ભાઈ, પૈસા તો તું માગે એટલા આપો, પણ જો ટાઈમસર પૈસા પાછા ના આપ્યા ને, તો પછી તને તો ખબર જ છે ને હું કેવો માણસ છું. હા હા ભાઈ. અને એક બીજી વાત. હા બોલો ભાઈ. જો અને ટાઈમસર પૈસા પાછા ના આપ્યા ને, તો પછી સીધો તને ઉપાડી લેવામાં આવશે. હા હા ભાઈ. તો ઠીક છે, એ અંદર જઈને 2000 લેતા હોય અને આને આપી દે. સારું ભાઈ, હવે અમે રજા લઈએ. ઓકે.
પૈસા આપી દેજો અને કેમ કે આ માણસ બહુ હરામી છે. હા હા ભાઈ, ટાઈમસર એને એના પૈસા પાછા મળી જશે. હા યાર. સારું તો ચાલ, હવે હું જાઉં ઘરે, મારે બહુ મોડું થાય છે. હા સારું, ચાલ તો હવે. અરે લાડકી, કેમ તું રડે છે? શું થયું? ભાઈ, આજે સવારમાં મોટા ભાઈએ એમને મને પૈસા આપેલા પણ પાછા લઈ લીધા. અરે બેન, મોટા ભાઈ કંઈક ટેન્શનમાં હશે એટલે તને આડાઅવળું બોલી ગયા હશે. એમાં તું શું લેવા ટેન્શન લે છે? લે આ પૈસા, તને જેવી ગમે એવી રાખડીઓ લાવજે બસ. અરે વાહ, પૈસા! હા, જા હવે તું રાખડીઓ લઈ આવ. મને થાક લાગ્યો છે તો હું આરામ કરું છું. ઓકે ભાઈ. પેલાને ટાઈમ આપેલો પૂરો થઈ ગયો તો હજુ એ પૈસા આપવા આવ્યો નથી. ચાલો મારી સાથે. ભાઈ, લાય તારો હાથ, રાખડી બાંધી દઉં. હા લે, બાંધ જલ્દી ફટાફટ, મારે મોડું થાય છે. અરે વિશાલ, તું આવી ગયો? હા બેન. સારું, લાય તારો હાથ, રાખડી બાંધી દઉં. લે, ધીરે ધીરે બાંધજે, છૂટી ના જાય. હા હા, નહીં છૂટે. ઘણું જીવો મારી લાડલી બેના, જીવો હજારો સાલ રે, જ્યાં સુધી રહેશે ચાંદો સૂરજ, કરતો રહી સવાલ રે. અરે મોટા ભાઈ, મીઠાઈ તો ખાતા જાઓ. નથી ખાવી મારી મીઠાઈ, ખવડાવો એને. લે ભાઈ, તું ખાઈ લે. અરે બસ બસ બેન, ચાલ હું ગામમાં જઈને આવું. હા સારું. ખબર નહીં આ મોટા ભાઈ ક્યારે સુધરશે. અરે સૂર્યાભાઈ, તમે? હા, તું પૈસા પાછા આપવા ના આવે તો મારે તો આવવું જ પડે ને. હા પણ સૂર્યાભાઈ, પણ કોઈ નહીં. તને ખબર છે ને કે પૈસા લેતા વખતે શું કીધું તું કે જો મારા પૈસા ટાઈમસર પાછા ના આવ્યા ને તો તને ઉપાડી લેવામાં આવશે. બોલ, પૈસા આપે છે કે પછી? સૂર્યાભાઈ, અત્યારે તો મારી પાસે પૈસા નથી અને વિશાલનો ફોન બંધ આવે છે. એ બધું મારે નહીં જોવાનું. એ ઉપાડેલો આને. નહીં નહીં સૂર્યાભાઈ, છોડી દો મને, છોડી દો મને. એ લે આ ફોન અને બોલાય તારા વિશાલને. હા બોલ અનિલ. વિશાલ, સૂર્યાભાઈ અને એના માણસોએ મને ઉપાડીને લઈ ગયા છે, તો તું જલ્દીથી પૈસા લઈને આવી જા. ક્યાં લઈ ગયા છે તને? એમના અડ્ડે. સારું, હું આવું છું.
આવો આવો, આમ તો તું આવે હો, લાગતો પણ નતો. અનિલ મારા ભાઈ, એ એક મિનિટ, પેલા મારા પૈસા આપી દે, પછી તારે જે કરવું હોય કરજે. ચાલ અનિલ, હવે તો હું આવી ગયો છું. ચાલ અહીંયાથી. હેલો સૂર્યાભાઈ, મારે તમારું એક કામ છે. હા બોલ, શું કામ છે? તમારે એક જણાને પૂરો કરવાનો છે. હું એનો ફોટો તમને સેન્ડ કરું છું અને કામ થયા પછી રકમ તમને મળી જશે. હા ઓકે. આ તો આજ છે. એ ઉભો રહે, તું હવે અહીંયાથી નહીં જઈ શકે, કેમ કે તને ટપકાવવાની અમને સુપારી મળી છે. એ પૂરો કરી દો ને. બોલ, કોને આપી તને સુપારી? બોલ જલ્દી. હા હા, કહું છું. હા, આને આપી સુપારી.